અમદાવાદમાં વધુ એક હત્યાની ઘટના સામે આવી છે, જેમાં સરખેજ ફતેવાડી કેનાલ આરસીસી રોડ પર આવેલી હમીદાનગર સોસાયટીમાં રહેતા 32 વર્ષીય આમિર મુકીમ નામની વ્યક્તિની હત્યા કરવામાં આવી છે. ચાકુના ઘા મારી યુવકની પતાવી દીધો છે. બાળકને મારવાનો પૂર્વ પતિને કોઈએ મેસેજ કર્યો ને બબાલ થઈ હતી. અફસાના બાનુના પૂર્વ પતિ દ્વારા હાલના પતિની હત્યા કરાઈ હોવાનું સામે આવ્યું છે. સરખેજ પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. આ હત્યાને પગલે પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. ઝોન 7 ડીસીપી શિવમ વર્મા પણ ઘટના સ્થળે પહોંચીને તપાસ કરી હતી. આમિર મુકીમ શેખની તેના ઘરની બહાર જ હત્યા કરવામાં આવી છે. એફએસએલની ટીમને પણ જાણ કરવામાં આવી છે. એફએસએલની ટીમ પણ ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ કરશે. મૃતદેહને સોલા સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો છે. એમ ડિવિઝન એસીપી એબી વાણંદે જણાવ્યું હતું કે સરખેજ પોલીસ સ્ટેશન વિસ્તારની હદમાં ફતેવાડી વિસ્તારમાં પોલીસને મારામારી થઈ હોવાનો ફોન આવ્યો હતો, જેથી પોલીસ સ્થળ પર પહોંચી ત્યારે એક આરોપી ભાગવા જતો હતો, ત્યારે પોલીસે તેને પકડી લીધો છે. આરસીસી રોડ પર હમીદાનગર આવેલું છે, ત્યાં આમિર મુકીમ શેખ ત્યાં રહેતો હતો. તેને બીજા લગ્ન કર્યા છે અને તેની વાઇફ છે, તેના અગાઉના પતિથી 6 બાળક છે. 2020થી તેઓ સાથે રહેતા હતા. એમાં છે સરખેજ પોલીસ સ્ટેશનની અંદર ફતેવાડીનો અમુક એરિયા આવે છે, તો ત્યાં આજરોજ પોલીસને પહેલાં પીસીઆર પર ફોન આવેલો, એટલે પોલીસને પીસીઆરની ગાડી ત્યાં ગઈ તો ત્યાં મારામારી થયેલી અને એક આરોપી ભાગવા જતો હતો, જે પીસીઆરને વર્દી મળી તેને પકડી લીધો. આખી હકીકત એવી છે કે જે આરસીસી રોડ હમીદાનગર છે એમાં જે મરણ જનાર છે આમિર મુકીમ શેખ કરીને એ ત્યાં રહે છે. એના લગ્ન આ બીજા લગ્ન છે. આ જે એની વાઇફ છે એના અગાઉના પતિથી એને 6 બાળકો છે. અહીંયા છે 2020થી તેઓ એની સાથે રહેતા હતા. આજરોજ એવી ઘટના બની કે જે આ મરણ જનાર છે આમિર કરીને એ જે એના બાળકો અને એની અત્યારની પત્ની છે એની સાથે કંઈ મગજમારી કરતો હશે અને એનો મેસેજ એના જે જૂનો પતિ છે એને ખબર પડતા તે ત્યાં આવેલો અને બંને વચ્ચે મારામારી થઈ. એમાં જે આરોપી છે જાફર ખાન ચીમની ખાન પઠાણ એણે છરી વડે હુમલો કરતા જે આમિર મુકીમ શેખ છે એનું ઘટના સ્થળે મરણ થયેલું છે. નહીં, આમાં અત્યારે તપાસ ચાલુ છે, પરંતુ જે પ્રાથમિક માહિતી છે એમાં આરોપી અને મરણ જનાર બંનેનો કોઈ ગુનાહિત ઇતિહાસ નથી. મેં આપને જણાવ્યું પ્રમાણે બનાવ બન્યો એ વખતે જ પીસીઆર ત્યાં પહોંચી અને ઘટના સ્થળેથી જ આરોપીને પીસીઆરની માણસોએ પકડી લીધેલ છે. અત્યારે પૂછપરછ ચાલુ છે અને એના પછી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. 2020થી મેં આપણે જણાવ્યું એમ આ જે નવો છે એના પતિ એની સાથે રહેતા હતા. આમિર મુકીમ શેખ છે એની સાથે 2025થી રહેતા. એના પહેલાં જે છે 6 બાળકો છે એ જે આરોપી છે એના બાળકો છે અને એ જૂનો પતિ છે, મરણ જનાર છે, એના મારનાર છે. આરોપી સાથે અન્ય કોઈ હતા કે પછી એકલો જ આવ્યો હતો? નહીં, જે મેં આપને કહ્યું એ પ્રમાણે જે બનાવ બન્યો એ વખતે કોઈ કે જાણ કરતાં કે તમારી દીકરીને એને મારે છે, એટલે જે એનો ઓરિજિનલ પિતા છે જે જૂનો પતિ છે એ આવેલો ને એને સાથે ને મરણ જનાર સાથે, એટલે આરોપી અને મરણ જનાર બંનેની વચ્ચે ત્યાં એક ઘર આગળ જ મારામારી થયેલી ને એમાં જે આરોપી છે જાફર ખાન પઠાણ એણે છરી વડે હુમલો કરતા જે આમિર મુકીમ શેખ છે એનું ઘટના સ્થળે મોત થયેલું. હા, એને માઇનોર ઈજા થઈ છે, એની સારવાર કરાવી છે પોલીસે. શું વ્યવસાય અને ધંધો કરે છે આરોપીનો? જે મરણ જનાર છે વેલ્ડિંગનું કામ કરતો હતો અને જે મારનાર છે એ છૂટક મજૂરી કામ કરે છે. જે મરણ જનાર છે એ બેઝિકલી યુપીના છે અને મારનાર છે જમાલપુરનો છે, અત્યારે ફતેવાડીમાં રહે છે.